નવરાત્રિ એટલે નવચંડી દુર્ગામાં અને દસમી છે દશેરા એ વિજયાદશમી છે બાપા. નવધા ભક્તિના આ દેહની ઉપર આપણા દેહની અંદર 9 છિદ્રો છે બાપા. જે આંખોથી તમે જોઈ શકો છો, કાનેથી સાંભળી શકો છો અને મુખેથી ખાનપાન કરી શકો છો, અન્નપાન કરી શકો છો અને નાકેથી સુગંધ લઈ શકો છો. અને જેને આપણે ગુંદા કહીએ એનાથી મળત્યાગ થઈ શકે અને જેને ઉભરેશ્વર કહીએ એનાથી વોશરૂમ જવાય બાપા. આ દેહની અંદર જે 9 છિદ્રો મૂકવામાં આવ્યા છે એ આ દેહરૂપી ગરબામાં પ્રકાશિત છે બાપા. પણ જ્યારે આત્મજ્યોત પ્રગટ થાય ત્યારે આ ગરબાની અંદર રોમે રોમ પ્રકાશ પથરાઈ જાય છે બાપા. કુંભાર માટી ખૂંદી અને ગરબા બનાવે છે, એ ગરબાને પકવતા નથી, કાચા રાખે છે. એમ બાપા આ દેહ છે એ કાચો કુંભ છે, આ કાચો ગરબો છે. દેહની અંદર આત્મજ્યોત છે ત્યાં સુધી આ દેહની અંદર પ્રકાશ થઈ રહ્યો છે. અને જે આ નવદુર્ગાની હદમાં છે, નવધા ભક્તિની હદમાં છે, એ બાપા આ મહામાયા જોગણીના ખપ્પરમાં છે. આખા જગતને આનો ભય છે, કાળનો ડર છે કે માં આપણને આમ કરી નાખશે, તેમ કરી નાખશે, આપણું ધનોત કરી નાખશે. ના ના બાપા, માં છે એ કોઈ દિવસ કોઈને નડતી નથી, પણ આપણી મનની માન્યતા છે કે માં આપણને નડે છે. નડે એને માં નો કહેવાય બાપા. આખું જગત આ મહામાયામાં સર્વવ્યાપક છે બાપા. અત્યારે નવરાત્રિની અંદર છોકલીએ છોકલીએ માતાજીના ગરબા ગવાય,
અને રમઝટ બોલાવે છે ને, જ્યાં જુએ ત્યાં માં, જ્યાં જુઓ ત્યાં માં. કોઈ પણ શબ્દ આપણે વાપરીએ તો માં એની અંદર આવે. ફળિયામાં, ઓસરીમાં, ઘરમાં, કારખાનામાં, ફેક્ટરામાં, દવાખાનામાં, ખેતીવાડીમાં, કૂવામાં, આ સર્વ વ્યાપક માં છે ને. તો બાપા, જ્યાં સુધી નવદુર્ગાની હજ છે ત્યાં સુધી આપણને બીક છે, કાળનો ભય છે. જગત આખું ડરી ડરીને રહે છે બાપા. તો આપણને પરિબ્રહ્મ પરમાત્મા સદગુરુ મળ્યા છે. તો આપણા મહાન ભાગ્ય કહેવાય. હું તો એમ કહું છું. કે આવા સદગુરુ મળે કોને? સદગુરુએ આપણા ઘટની અંદર ઓળખાણ કરાવી છે બાપા. આપણે જગતના પટમાં જવાની કાંઈ જરૂર નથી. જ્યાં સુધી આપણી મન વૃત્તિ અંતર્મુખ નહીં થાય, ત્યાં સુધી આપણને આધ્યાત્મિક દ્રષ્ટિ પ્રાપ્ત નહીં થાય બાપા. જેને મન પવન સુરતી વર્તી અંતર્મુખ કર્યા છે અને ગુરુનું જ્ઞાન ગ્રહણ કર્યું છે ને, એને બાપા બધો રજળપાટ મટી ગયો છે. એને ક્યાંય માતાજીની હળીએ સડવા જવાની જરૂર નથી બાપા. એને પીપળે પાણી પાવાની જરૂર નથી. એને ભાદરવીન અમાહને દી પિતૃઓને પાણી પાવાની જરૂર નથી કે ચોખા ખવડાવવાની જરૂર નથી. સદગુરુએ આ બધા ભારા આપણને ઉતરાવી મૂક્યા છે બાપા. પણ જીવને ગમે એમ કયો ને સમજાતું જ નથી. એનું શું કરવું? સંતોને વાંધો નથી, સંતોને આ દુઃખ લાગે છે બાપા કે આટલું જ્ઞાન દેતા દેતા સાધકને સમજણ કેમ થતી નથી. એને કોઈ વાર રહેવાની જરૂર નથી, કોઈ તીર્થમાં જવાની જરૂર નથી, એને ક્યાંય પાણી પાવાની જરૂર નથી. તમારા માતા પિતાને પ્રેમથી ખવડાવો પીવડાવો એ બાપા.
એમાં બધું આવી ગયું. સદગુરુએ આપણને એ સમજણ આપી છે બાપા. અને સદગુરુમાં જેનું મન માન્યું એને બાપા બધો રજળપાટ મટી ગયો. સદગુરુના શરણોમાં 33 કરોડ દેવ દેવી દેવતાનો વાછો છે બાપા. તો સદગુરુનું પૂજન કરી લઈએ તો એમાં બધું ન આવી ગયું. પછી બીજે ક્યાં જવાની જરૂર છે? જેને જેને આવી સમજણ હશે એ બાપા આધ્યાત્મિક માર્ગની અંદર આગળ પગલું ભરી શકશે. બાકી જગતની સાથે લોલમ લોલ કરે છે એને તો સંતો ઠપકા આપે છે કે બાપા બાવાના બેય બગડે છે. કે નથી સંસારનો કે નથી ભક્તિનો. સંતો ક્યાં કહે છે આ કરો એમ? તમ તારે પ્રેમથી જાઓ બધે. એને કોઈને બાંધ્યા નથી. પણ સંતોને આ દુઃખ લાગે છે કે જેને ગુરુ મળતા, ગુરુની સમજણ મળતા, ગુરુ આવું આવું જ્ઞાન આપે તોય હજી ગુરુ કરી અને ઢીંગલે પોતે રમતા જ બંધ નથી થતા. એક કરાય બેય નો કરાય બાપા. બાવાના આમાં બેય બગડે છે. એક ધણીને ધારો તો તમારું ધાર્યું કામ થશે. ઘડીક તમે આને માનો, ઘડીક ગણપતિને માનો, ઘડીક ખોડિયારને માનો, ઘડીક અંબાજીને માનો. આમાં કોણ કોનું કામ કરે બાપા? એક ધણીને પકડો, એક ધણીને. હું એમ કહું છું બીજો ધણી ધારવાની જરૂર નથી. અને જો કોઈ બીજો ધણી ધારે તો એને કેવી કહેવાય? કુંભારજા કહેવાય ને. એક ધણીને ધારો તો કાર્ય આપણું સફળ જ થાય છે બાપા. એકને હોંપો તમે, ગમે એને એકને હોંપો તો આપણું કાર્ય સફળ જ થાય. કોઈ દિવસ નિષ્ફળ ન જાય. આગળ કરો અને પાછળ આપણે રહો. આવી સમજણ જીવનમાં આપણે હોવી જોઈએ બાપા. પછી કેટલું કહેવું? ગુરુ તો એક ગુરુ છે બાપા. ગુરુથી આ જગતની અંદર કોઈ મહાન નથી. અને જે ગુરુથી મહાન માનતા હોય એને હું એમ કહું છું કે પૂરી સમજણ નથી.
કુદરત મહારાજે આ સૃષ્ટિની રચના કરી. પાંચ તત્વ બનાવ્યા. સૂર્ય અને ચંદ્ર બનાવ્યા. નવલખ તારા બનાવ્યા. પહાડો બનાવ્યા. નદીઓ બનાવ્યા. નાળા બનાવ્યા. અને આ પૃથ્વીની અંદર 7 ધાતુઓ બનાવ્યા. જેને આપણે તાંબા, પિત્તળ, સોના, ચાંદી, હીરા, માણેક, પોખરાજ કહીએ છીએ. આ 7 ધાતુ કુદરતે પૃથ્વીની અંદર બનાવ્યા છે. એમાંથી છનું છે એ કિંમતીમાં કિંમતી આપણે કહીએ છીએ ને. સોનાનો અત્યારે લાખ હોય કે ઉપર હોય. મનુષ્ય આને કિંમતી કહે છે કે સોનું બહુ કિંમતી છે. પણ ના ના, કિંમતી લોઢું છે બાપા. ભગવાન કે લોઢું એ મારું રૂપ છે. મનુષ્ય જન્મે ત્યાંથી મૃત્યુ પામે ત્યાં સુધી લોઢાની જરૂર પડશે. મનુષ્યને જો મમ કરવું છે તો તમારે લોઢાની જરૂર પડશે. ઉત્તમ ધંધા વ્યવહાર આ લોઢાથી થશે બાપા. છનું એક કિંમતી છે એ તો મનુષ્યનો ઠરાવ છે બાપા. છનું તમે આખી જિંદગી તમારે અંગે ન અડાડો તો ચાલશે, પણ લોઢા વગર નહીં ચાલે. છનું એક નરમ ધાતુ છે. એને ઓગાળી સોનું છોની એના ઘાટ ઘડે છે એટલે એની શોભા થાય છે બાપા. અને એના પહેરવાવાળા શોભાયમાન લાગે છે. પણ સોનું છે એક સ્થાપિત મૂડી છે બાપા. કે જો સોનાની લગડી હોય તો જીવનમાં આપણે ક્યારેક કામ આવે. ક્યારેક એવા નબળા દિવસો આવે તો એ હોંકારો દે. સોનું છે એક સ્થાપિત મૂડી છે. પણ સોનાની કિંમત આંકનાર મનુષ્યને કે કોઈ બીજો સોનાનો ઘાટ ઘડી અલંકાર બનાવે છે અને એની શોભા વધે છે બાપા. એમ કુદરત મહારાજે આ સૃષ્ટિ બનાવી છે. આ સૃષ્ટિની અંદર
84 લાખ યોની મૂકી છે. 84 લાખ યોનીમાં મનુષ્ય દેહ સર્વથી શ્રેષ્ઠ છે બાપા. મનુષ્ય છે ઈ શિખરે ચડેલો છે કે મનુષ્યથી જે ધારે તે થઈ શકે બાપા. મનુષ્ય આ જગતની અંદર શું ન કરી શકે. આપણને મનુષ્ય દેહ મળ્યો, તો મનુષ્ય દેહ તમે સામાન્ય નહીં સમજતા. સર્વથી શ્રેષ્ઠ છે, શિખરે ચડ્યાનો છે. ઈશ્વરના ગુણગાન મનુષ્ય દેહથી ગવાય છે બાપા. ભક્તિ મનુષ્ય કરી શકે, બીજી એકે યોનિમાં ભક્તિ નહીં થઈ શકે. એટલે સર્વથી શ્રેષ્ઠ 184 મનુષ્ય અવતારને કીધો છે બાપા. અને સોની છે એ સોનાની ધાતુમાંથી કેમ ઘાટ ઘડવો એ સોનીનું કામ છે બાપા. અને લોખંડમાંથી એનો કેમ ઘાટ ઘડવો એ લોહારનું કામ છે. અને કાપડમાંથી કેમ ખલકો બનાવવો એ દરજીનું કામ છે બાપા. અને મનુષ્યનો કેમ ઘાટ ઘડવો એ સદગુરુનું કામ છે બાપા. માત પિતાએ આપણો આ દેહ ઘડ્યો, દેહ તો ઘડાઈ ગયો, પણ હવે મનનો ઘાટ ઘડવા વાળા સદગુરુ મળે તો થાય. એટલે મનનો ઘાટ ઘડવા વાળા મનુષ્યના જીવનનો કેમ ઘાટ ઘડવો એ સદગુરુનું કામ છે બાપા. હું એમ કહું છું કે બધાયનો ઘાટ ઘડવો સારો, પણ મનુષ્યનો ઘાટ ઘડવો નહીં સારો. મનુષ્યને દેહે દેહે પ્રકૃતિ જુદી બાપા. મનુષ્યનો ઘાટ કેમ ઘડવો એ સદગુરુ જાણે છે. પીપોજી મહારાજ થઈ ગયા,
જેને આપણે કહી છીએ કે ધનો ગાંડો, પીપો ગાંડો, ગાંડો રોહિદાસ સમાર, સંતો આ ગાંડે ગાંડાની વણઝાર. પીપાજી મહારાજે રામાનંદ સ્વામીને ગુરુ કીધા. એને ગુરુગમ ભેદ લીધો, ભક્તિને સમજ્યા અને પીપોજી મહારાજા હતા. પીપોજી મહારાજા પાસેથી સૂર્યસેને દીક્ષા લીધી અને રોજ પીપાજી મહારાજના દર્શન કરવા આવે. થોડું જાજુ દ્રવ્ય પીપાજીને ભેટ ધરે અને દર્શન કરે. આ રીતે સૂર્યસેન રાજા રોજ પીપાજીના દર્શને આવતા. અને પીપાજી મહારાજના ગામના બ્રાહ્મણ દરિદ્ર પોતાની દીકરીના લગ્ન કરવા હતા. એટલે પીપાજી મહારાજની શરણે આવ્યા કે બાપા, હું દરિદ્ર બ્રાહ્મણ છું. મારે મારી દીકરીના લગ્ન કરવા છે, પણ હું પહોંચી વળી શકું તેમ નથી. પીપોજી મહારાજ કે જો તારે તારી દીકરીના લગ્ન કરવા હોય તો વૈષ્ણવનો ભેખ પહેરવો પડે. વૈષ્ણવનો ભેખ પહેર. બ્રાહ્મણ કે જરૂર તો છે. 2 દિવસ ભેખ પહેરવામાં કાંઈ વાંધો નહીં, પણ દીકરી પૌણી જાય ને. પીપાજી મહારાજે માથે મુંડન કરાવ્યું અને વૈષ્ણવનું તિલક કર્યું. બ્રાહ્મણને ડોકમાં માળા પહેરાવી અને ધોતી પહેરાવી અને ઊંચા આસને બેસાડ્યા. એટલે એને આશ્ચર્ય લાગ્યું કે આ વ્યક્તિ કોણ? મારા ગુરુ નીચે બેઠા છે, એ ઉપર બેઠા છે. એટલે એને પૂછ્યું કે બાપજી, આ કોણ? તાર કે એ મારા કાકા ગુરુ છે બાપા. છેનછા રાજાને દયા આવી અને એને દર્શને ગયા અને એને ભેટ પૂંજા મૂકી અને છેનછા રાજા ચાલતા થયા. પીપાજી ઊભા થયા એટલે કીધું કે બસ ને, આનાથી તમારી દીકરીનું લગ્ન કરો અને આનંદ કરો. બ્રાહ્મણે ઘરે જઈ
પોતાની દીકરીનું લગ્ન કરી પતાવી અને ભેખ ઉતાર્યો જ નહીં. એને એમ થયું કે વૈષ્ણવનો ભેખ પહેરતા જો આટલો લાભ થતો હોય તો ભક્તિ કરવામાં આપણને કેટલો લાભ થતો હશે. એટલે મનુષ્યના જીવનના ઘડતર કેમ કરવા એના કારીગર બાપા સદગુરુ દેવ છે આપણા. તો બાપા જેણે ગુરુ શરણે ચિતલાયા એના ઘાટ ઘડાયા. અને ગુરુ શરણે જે ચિત ન નમાવ્યા એ બાપા ઠાલે ઠાલા રહી ગયા. ગુરુ શરણ શીતલાયા એના ઘાટ ઘડાયા. અને ગુરુ ગમની સંઘેડીએ સડાવ્યા. ત્યારે બાપા મનુષ્યના જીવનના ઘાટ ઘડાયા છે. મનુષ્યના જીવનનો ઘાટ ઘડનાર સદગુરુ મહારાજ છે બાપા. ગુરુ તો એક ગુરુ જેવું આ જગતની અંદર કોઈ નહીં હોય. અભ્યંતર ઊંડું એને બાપા પળમાં નાખ્યું ખોઈ. ગુરુથી જ્ઞાન મળે, ધ્યાન મળે, મળે માન ને સન્માન. બ્રહ્મના આપણને ગુરુ ભાવેથી દાન આપે તોય બાપા આ જગતની અંદર ગુરુથી કોણ મહાન છે? સદગુરુ મળ્યા ત્યારે બાપા આપણને બધા ઓળખે છે ને. નહીતર આ જગતની અંદર આપણને કોણ ઓળખે બાપા? સદગુરુ અમને જીવનમાં પોપટરામ બાપા અને દુધેશ્વરમાં એવા મળ્યા કે અમારા જીવનના ઘાટ ઘડી નાખ્યા બાપા. નહીતર અમને અહીંયા બેહારે કોણ અને અમને ઓળખે કોણ બાપા? આપણી નજર સામે દાખલા છે ને બાપા. આખું જગત મંદિરે જઈને મંદિરે માગ્યા કરે, ગુરુના દર્શને જાય તો ગુરુની આગળ માગ્યા કરે બાપા. અમને બંગલા આપો, મોટરું આપો, અમને ધંધા સારા જોઈ એવા આશીર્વાદ આપો. પણ ભગવાન માગે એવા ખરા કોઈ?
ભગવાન માગે એવા કોક કોક વિરલા છે બાપા. ભગવાનને આપણી ઉગમ ફોજમાં વીરજી બાપાએ માગ્યા કે બાપા આખું જગત બધું માગે છે તમારી પાસે, પણ મારે મારો બાપ જોઈએ છે. મને મામૈયા બાપુ જોઈએ છે. મામૈયા બાપુ, મને મામૈયા બાપુ આપો. તો અમરેલીની અંદર મામૈયા બાપુને માગ્યા અને મામૈયા બાપુને ઘરની અંદર સમાધિ લેવરાવી બાપા. આખું જગત બધું માગે છે ને, બાપ માગે એવા કોક કોક વિરલા હોય બાપા આ જગતની અંદર. બાકી ભગવાનની કોઈને ભૂખ નથી, કંઈક બીજી જ ભૂખ છે. આપણી નજર સામે પ્રત્યક્ષ દાખલો છે. એટલે સંતોના ગુણગાન ગવાય છે બાપા. કોઈ સંતોએ કોઈ વસ્તુ માગ્યું નથી. જેને સમજાણું એને એ જ માગ્યું કે હે ગુરુ, અમને કાયમને માટે તમારા શરણની અંદર વાસ આપજો, અમારે બીજું કાંઈ જોતું નથી. કોકે આયુષ માગે, કોક દીકરા માગે, કોક ધંધા માગે, કોક મોટરું માગે, કોઈ ધન માગે, પણ ભગવાન માગે એવા કોક કોક બાપા. લાખોમાં નહીં પણ કરોડોમાં કોક. આપણને આવા સમૃદ્ધ સદગુરુ મળ્યા છે. હાજરા હજુર છે. પ્રગટ ભગવાન છે. તો હવે તમે બાર બાર ક્યાં ગોતો છો બાપા? આપણને ગુરુ મળ્યા, છગુણ ભક્તિ સમજાવી અને નિર્ગુણી સમજાવી છે બાપા. સગુણ સ્વરૂપે ભગવાન આપણા ગુરુ મહારાજ છે અને નિર્ગુણ સ્વરૂપે ભગવાન આપણને જે સદગુરુએ નામ વચન આપ્યું છે એ ભજન છે બાપા. એનું ભજન કરો તો સદગુરુ મહારાજ આપણી ભેળા છે કાયમને માટે. બોલો સદગુરુદેવની જય. માવારામ બાપાની જય. પોપટરામ બાપાની જય. ઉગમ ફોજની જય.